સુરેન્દ્રનગરમાં વધુ એક પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઘટના છે ધાંગધ્રાની, જ્યાં ધાંગધ્રા પીઆઈ ડીડી ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધાંગધ્રા કેમિકલ કૌભાંડ મામલે રાજકોટ રેન્જ આઈજી દ્વારા મોટી કામગીરી કરાઈ, જેની અંદર ધાંગધ્રા પીઆઈ ડીડી ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં 4 પીઆઈ પહેલેથી જ અલગ અલગ પોલીસ સ્ટેશનના 4 પીઆઈને પહેલેથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યાં વધુ એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પીઆઈને સસ્પેન્ડ કરવા પાછળનું શું હતું રહસ્ય, આવો જાણીએ। તો થોડા સમય પહેલાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદર ધાંગધ્રા બાયપાસ રામાપીના મંદિર પાસે આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જેની અંદર વિજિલન્સની ટીમ દ્વારા એક છોટા હાથી, એક ટેન્કર સહિત 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને મોટી સફળતા હાથ ધરી હતી। ત્યારબાદ સમગ્ર મામલો રાજકોટ રેન્જ આઈજી સંભાળ્યો હતો અને જેની અંદર રાજકોટ રેન્જ આઈજી દ્વારા ધાંગધ્રા પીઆઈ ડીડી ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।